Hello, my dear friends. Myself Jayanthi Surya, and today I want to teach you a story. And the title of the story is Against Odds. એટલે કે વિપરીત પરિસ્થિતિઓની સામે કેવી રીતના ઝઝૂમવું, કે કેવી રીતના એનો સામનો કરવાનો, એની એક વાત, એક સ્ટોરી અહીંયા છે કે જેમાં આપણે આ લેસનમાં આપણે એક જાણવા મળશે, આપણને શીખીશું કે સામૂહિક રીતે જો પ્રયત્ન કરવામાં આવે તો કોઈ પણ મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકાય. તો ચાલો એ સમજીએ આગળ કે ટ્રિક્સ ટુ તાજનગર, એટલે તાજનગરની વાત છે. For 25 years, the residents of Tajnagar village near Goregaon lobbied for a railway station in their village. ગોરેગાંવમાં તાજનગર નામ વિલેજ છે, નગર નામનું. હવે ત્યાંના લોકોએ કેટલા પ્રયત્ન કર્યો રેલવે સ્ટેશન માટે, પણ નહીં થયું એ, અને એ લોકોએ ઘણા પ્રયત્નો ચાલુ રાખ્યા. પછી શું થયું? વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, કે એમની જે માંગ હતી તે પૂરી નહીં થઈ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. એટલે લોકોએ એ વાત એમના જાતે જ એમના હાથમાં લઈ લીધી કે ચાલો હવે આ કામ આપણે આપણી જાતે જ કરવાનું છે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એ લોકોએ શું કર્યું? પોતાના અંદર જ એ લોકોએ જાતે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ કામ પોતે કરવાનું છે. તો એ લોકોએ 20-25 લાખ કે 21 લાખ 21 લાખ રૂપિયા એમણે ભેગા કર્યા અને બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને એ પૈસાથી એમણે પોતાનું એ રેલવે સ્ટેશન બનાવી દીધું, જેની એ લોકો માંગ વર્ષોથી કરતા હતા. મોસ્ટ ઓફ ધ 3,000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એટલે ગામમાં લગભગ 3,000ની વસ્તી. હવે તેમાં પાછા મોટે ભાગના બધા ખેડૂતો હતા એમ કે. બટ સચ was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. પણ બધાનું મન એક હતું, ગમે તે થાય આપણે એક રેલવે સ્ટેશન બનાવવાનું. એટલે બધા ખેડૂત હતા, પણ બર્નિંગ ડિઝાયર શું હતી કે ભાઈ આપણું એક રેલવે સ્ટેશન, તીવ્રતમ ઈચ્છા કે ભાઈ આપણે એક રેલવે સ્ટેશન બનવું જોઈએ. તો બધાએ જેટલો થાય એટલું એમની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. એટલે જેમની પાસે જેટલી ક્ષમતા હતી, 3,000 રૂપિયા, 4,000, 5,000, 7,000, જે રીતના જેમની પાસે જેટલી ક્ષમતા હોય એ રીતના ફાળો આપ્યો. They donated money for the station and we started the construction in January 2008. તે લોકોએ બધા ભેગા થઈને ડોનેટ કર્યા પૈસા, અને અમે 2008માં કન્સ્ટ્રક્શન શરૂ કર્યું સ્ટેશનનું. સેડ રણજીત સિંઘે કહ્યું, એ ફોર્મર વિલેજ સરપંચ. હવે રણજીત સિંઘ કોણ છે? એ ગામનો સરપંચ છે, જે આગળ એણે સરપંચ તરીકે સેવા આપી છે એમ કે ફોર્મર વિલેજ સરપંચ. There are a large number of people in the village who need to go to Goregaon. એટલે એવા ઘણા બધા લોકો છે જેમને ગોરેગાંવ જવાની જરૂર છે. દિલ્હી અને રેવાર એવો વિસ્તાર છે. દિલ્હી તમને ખ્યાલ છે. There are students who go to colleges. કેટલાક તો વિદ્યાર્થીઓ છે જે કોલેજ જવાનું હોય તો રેલવે સ્ટેશન પરથી જાય. Till now we had to either go to
હલીમંડી ઓર પટલી ટુ કેચ એ ટ્રેન. હવે અત્યાર સુધી શું હતું કે કેટલાક લોકોને ટીલ નાઉ વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી, એટલે એ હાલીમંડી નામનું કંઈક બીજો વિસ્તાર છે, ત્યાંથી કે પછી પટલી ટુ કેચ ધ ટ્રેન, કે બીજું એક સ્ટેશન પટલી કેવું, તો ત્યાંથી એ લોકોએ ટ્રેન પકડવી પડતી હતી. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. હવે જુઓ કે બંને પાછા સ્ટેશન પાછા કેટલા 5 થી 6 કિલોમીટર જેટલું ચાલતા જવું પડે ત્યાં જવા માટે પણ. વી થોટ when the railway lines passed through the village we would have station here. જ્યારે રેલવે લાઇન અહીંયાથી પસાર થઈ તો અમે એવું વિચાર્યું કે ભાઈ ચાલો હવે આપણે અહીંયા રેલવે સ્ટેશન આવશે એમ કે, એટલે હવે વાંધો નહીં આવે એમ કે we would have a station here but didn't happen, પરંતુ એવું નહીં થયું. So we raised the demand in 1982 and we have been continuously asking for it. અને તેથી અમે માંગણી શરૂ કરી, અને આ માંગ ક્યારથી સ્ટાર્ટ કરેલી તે જુઓ 1982માં કે ભાઈ અમને એક રેલવે સ્ટેશન આપો, and we have been continuously asking for it. ત્યારથી અમે માંગી જ રહ્યા છે એમ. But the railways told us that they did not have funds. રેલવે બધાએ કહી દીધું કે અમારી પાસે ફંડ નથી, પૈસા નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અને તેથી અંતે શું થયું કે અમે અમારું ડેસ્ટિનેશન અથવા અમારી જે મંજિલ છે અમારી જાતે જ બનાવવાનું નક્કી કર્યું. સૈયદ હુકમચંદ, એ મેમ્બર ઓફ ધ કમિટી. એમણે એક કમિટી બનાવેલી હતી, તેનો એક સભ્ય હતો હુકમચંદ. એણે કહ્યું કે ભાઈ અમે નક્કી કર્યું અમારો રસ્તો અમારી જાતે અમારે